2030ના $100 બિલિયન ટેક્સટાઇલ નિકાસ લક્ષ્યમાં સુરતની ભૂમિકા મજબૂત બનાવવા નેશનલ ટેક્સટાઇલ એક્સપોર્ટ કોન્ક્લેવ 2026 યોજાય. સસ્ટેનેબિલિટી આધારિત ફેશનોવા 2026માં ફ્રૂટ વેસ્ટમાંથી બનેલા ફેબ્રિકના પરિધાનો આકર્ષણનું કેન્દ્ર રહ્યા. સુરત ટેક્સટાઇલ એન્ડ એપેરલ ડેવલપમેન્ટ એસોસિએશન દ્વારા ઇન્ડેક્સ ટીબી ગુજરાત સરકારના સહયોગથી રવિવારે સરસાણા સ્થિત SGCCI પ્લેટિનમ હોલમાં નેશનલ ટેક્સટાઇલ એક્સપોર્ટ કોન્ક્લેવ 2026 સુરત એક્સપોર્ટ રોડમેપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણીઓ, નિકાસકારો, ઉત્પાદકો, ગાર્મેન્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગ સાહસિકો, ડિઝાઇનરો અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. કોન્ક્લેવમાં ભારતના વર્ષ 2030 સુધી $100 બિલિયન ડોલરના ટેક્સટાઇલ નિકાસના લક્ષ્યને હાંસલ કરવામાં ગુજરાત અને ખાસ કરી સુરતની ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ નિષ્ણાતોએ સુરતના ઉદ્યોગને વૈશ્વિક બજારની જરૂરિયાત, નવા નિકાસ બજાર, આંતરરાષ્ટ્રીય ખરીદદારો સુધી પહોંચવાનો માર્ગ, સરકારી યોજના, ગુણવત્તા ધોરણ અને બદલતા વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનવા અંગે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમ બાદ ટાડા અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી IDTના પ્રતિનિધિ અનુપમ ગોયલે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના $100 બિલિયન ટેક્સટાઇલ નિકાસના વિઝનમાં ગુજરાતનું આશરે $15 બિલિયન યોગદાન અપેક્ષિત છે. તેમાં સુરતની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહેશે. આ જ હેતુને ધ્યાનમાં રાખી ઉદ્યોગને નિકાસ માટે તૈયાર કરવા કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. ITD દ્વારા ફેશનનું કરાયું આયોજન. સાંજે ITD દ્વારા આયોજિત ફેશનોવા 2026 ફેશન શોમાં સંપૂર્ણપણે સસ્ટેનેબિલિટી ટકાઉ વિકાસ આધારિત થીમ રજૂ કરવામાં આવી હતી. દેશભરના IDT કેન્દ્રોના વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ, નવાચાર અને ભારતીય હસ્તકલાને કેન્દ્રમાં રાખી તૈયાર કરેલા અનોખા ડિઝાઇન કલેક્શન રેમ્પ રજૂ કર્યા હતા. અનુપમ ગોયલે જણાવ્યું હતું કે વૈશ્વિક બજારમાં હવે સસ્ટેનેબલ ફેબ્રિકની માંગણી ઝડપથી વધી રહી છે. વિવિધ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ FTA બાદ પણ ટકાઉ ફેબ્રિકને વધુ પ્રાધાન્ય મળી રહ્યું છે. સુરતનું ટેક્સટાઇલ ઉદ્યોગ જો સસ્ટેનેબિલિટી તરફ આગળ વધશે તો ભવિષ્યમાં નિકાસ માટે નવી તક સર્જાશે. ફેશન શોમાં સૌથી વધુ આકર્ષણ ફ્રૂટ વેસ્ટ, ફળોના કચરામાંથી તૈયાર કરાયેલા વિશિષ્ટ ફેબ્રિકમાંથી બનેલા પરિધાનો રહ્યા હતા. વિદ્યાર્થીઓએ આ નવીન ફેબ્રિકનો ઉપયોગ કરી તૈયાર કરેલા ડ્રેસીસ રેમ્પ પર રજૂ કર્યા, જેને ઉપસ્થિતોએ ખૂબ જ વખાણ્યા હતા. કોન્ક્લેવમાં રાજીવ બંસલ, જયપ્રકાશ ગોયલ, સૌરભ જૈન, શાયક ચેટર્જી, સત્યદેવ ડી, સુજીત ગુલાટી, IAS, રવિન્દ્ર આર્ય, અભિષેક શર્મા અને પ્રશાંત અગ્રવાલ સહિતના ઉદ્યોગ અને નિકાસ ક્ષેત્રના નિષ્ણાતોએ પોતાના વિચાર રજૂ કરી સુરતને વૈશ્વિક ટેક્સટાઇલ નિકાસનું અગ્રણી કેન્દ્ર બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. जी सर, आपका नाम बताइए. मेरा नाम अनुपम गोयल है. मैं टेक्सटाइल एंड अपैरल डेवलपमेंट एसोसिएशन टाडा एवं IDT इंस्टीट्यूट ऑफ डिज़ाइन एंड टेक्नोलॉजी की तरफ से हूँ. आज नेशनल टेक्सटाइल एक्सपोर्ट कॉन्क्लेव एवं फैशनोवा 2026 का आयोजन किया जा रहा है. नेशनल टेक्सटाइल एक्सपोर्ट कॉन्क्लेव में इस समय माननीय प्रधानमंत्री जी ने 2030 तक हम लोगों का टेक्सटाइल एक्सपोर्ट $100 बिलियन का होना है. उसमें गुजरात की भूमिका अहम बताई जा रही है. उसमें $15 बिलियन का गुजरात का एक्सपोर्ट होना है. उसमें सूरत की क्या भूमिका हो उसके लिए आज हमारा कॉन्क्लेव हुआ और शाम को उसको लेके हमारा फैशन शो हुआ. सर, किस थीम पर आज कार्यक्रम? पूरा सस्टेनेबल थीम पे हम लोगों ने काम करा है. आने वाला फ्यूचर यदि सूरत हमारा सस्टेनेबल पे काम करेगा तो हम सबके लिए एक बहुत बड़ा ग्रोथ का माध्यम बनेगा ही बनेगा. आने वाला जितना भी एक्सपोर्ट की डिमांड है वो सस्टेनेबल फैब्रिक की बहुत है. जितने भी FTA साइन करे गए हैं उसमें सस्टेनेबल फैब्रिक की बहुत डिमांड है. वेस्टेज में से कुछ बनाया गया है? हम लोगों ने जो यहाँ पे फ्रूट वेस्ट को लेके फैब्रिक बनाया है, उस फैब्रिक से स्टूडेंटों ने गारमेंट बनाया है, वो देखने का आकर्षक का केंद्र बना है. ब्यूरो रिपोर्ट S9 न्यूज़, सूरत.